વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં મળસ્કે બબાલ અને એ જ બબાલ અંતર્ગત નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે। બંને વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને ફરિયાદ નોંધવામાં આવી છે। રાવપુરા પોલીસ મથકમાં પીસીઆર ઇન્ચાર્જ ભાવેશભાઈ ભોજાભાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સવારે 4 વાગે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્દી મળી કે એક મહિલાની દાંડિયા બજાર બેંક પાસે એક ઈસમ મહિલાની છેડતી કરી રહ્યો છે। तुरंत જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। સ્થળ પર જઈ જોતા જ આ ઈસમ અને એક મહિલા અંદરોઅંદર ઝઘડી રહ્યા હોય, બાકડી રહ્યા હોય તેવી માહિતી સામે આવી। મિત્રો, આ સમયે ટોળું પણ વળ્યું, ધક્કા મારીને જમીન પર પાડી દેવામાં આવ્યા। ત્યારે વચ્ચે જઈ અને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો, જે પ્રમાણે મહિલાએ પહેરેલી ટી શર્ટ જાતે બાજુમાં ફાડી અને બૂમાબૂમ કરવા લાગી, ત્યારે પોલીસ જવાને તાત્કાલિક પોલીસ મથકમાં જાણ કરી અને વધુ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। બાદમાં જે મહિલા છે તે માંડ પીસીઆર વાનમાં બેસાડીને શખ્સને જોડે પોલીસ મથકમાં લાવવામાં આવે છે, જે તેમણે પોતાના નામ મોહમ્મદ હુસૈન, અહેમદ હુસૈન શેખ તેમજ મિસબાહ શેખ હોવાનું જણાવ્યું છે। બંને બેખોડો કરવા પાછળનું કારણ પૂછતા જણાવ્યું છે કે બંને મિત્ર થાય છે। રાત્રિના સમયે તેઓ ફરવા નીકળ્યા હતા। દાંડિયા બજાર પાસે પહોંચતા જ પૈસાની વાતમાં ઝઘડો થયો તો બંને સામે ગુનો નોંધાયો છે। સાથે જ કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે છે 3જી તારીખથી આપણે ત્યાં નવરાત્રિના મહોત્સવ ચાલુ થયેલા છે। માતાજીની આરાધનાનો ઉત્સવ છે ચાલી રહ્યો છે અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્ત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે। તો આજે લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ કે 4:09 અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલ હતા કે દાંડિયા બજાર HDFC બેંક પાસે એક મહિલાની છેડતીનો બનાવ બની રહ્યો છે। તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ પીસીઆરમાં હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા। તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યૂ કરતા કે બંને એકબીજા જોડે ઝઘડીને ગાળાગાળી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી। તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝપી થયેલ હતી। આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો। બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર ઝઘડા રહ્યા હતા, પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને વર્દી લખાવી। બંને વ્યક્તિ નશો કરેલો નહીં, બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો, પરંતુ બંને લોકો છે એમ તો ઝઘડી રહ્યા છે। મોહમ્મદ હુસૈન, અહેમદ હુસૈન જે નવાપુરાના રહેવાસી છે અને મિસબાહ ઇમ્તિયાઝ જે યાકુતપુરા અજબડી મિલ પાસેના રહેવાસી છે। એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે। બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી। બંને એકબીજાને સારી રીતે ઓળખે છે।